નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી માટેના પ્રશ્ન બેંકનું સાચું સોલ્યુશન કરીશું। સાથે સાથે તમને એ પણ જણાવીશું કે કયા પ્રકારના ખરા ખોટા, કેવા મોટા પ્રશ્નો આવશે તથા જોડકા કે પ્રકારના પૂછાશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને જરૂરથી અંત સુધી જોજો અને બીજા મિત્રોને પણ શેર કરજો। આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। પહેલાં મિત્રો વિકલ્પો આપેલ છે, જેમાં પહેલું છે જુઓ લંબાઈનો એસઆઈ એકમ કયો છે, તો એમાં સી જવાબ આવે મીટર। બીજો છે નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે, તો એમાં બી જવાબ આવશે સૂર્ય। ત્રીજો છે વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ ધ્રુવ હોય છે, તો એમાં જવાબ આવશે બી 2। ચોથું છે હોકાયંત્રની સોય હંમેશા કઈ દિશામાં સ્થિર થાય છે, તો એમાં બી જવાબ આવશે કે ઉત્તર અને દક્ષિણ। પાંચમું, પડછાયો જોવા માટે શેની જરૂરત હોતી નથી, તો એમાં ડી જવાબ આવશે પારદર્શક પદાર્થની। પછી ખાલી જગ્યા પૂરવાની છે આપણે, જેમાં પહેલું છે જુઓ કે 1 કિલોમીટર એટલે ખાલી જગ્યા મીટર, તો કે 1000 મીટર। બીજું, જે પદાર્થો પોતે પ્રકાશનું ઉત્સર્જન કરે છે તેને ખાલી જગ્યા પદાર્થો કહે છે, તો પ્રકાશિત પદાર્થો। ત્રીજું, વિદ્યુત પરિપથમાં પ્રવાહને તોડવા કે જોડવા માટે વપરાતી રચનાને ખાલી જગ્યા કહે છે, તો કે સ્વિચ। ચોથું, ગજીય ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય, તો કે ઉત્તર દક્ષિણ દિશામાં। અને પાંચમું, ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે હંમેશા ખાલી જગ્યા થાય, તો કે અપાકર્ષણ થાય। પછી જોડકા છે, જેમાં પહેલું છે અરીસો, તો એમાં સી જવાબ આવશે પ્રકાશનું પરાવર્તન। બીજું રબર, તો એમાં એ જવાબ આવશે વિદ્યુત અવાહક। ત્રીજું છે હિંચકાની ગતિ, તો એમાં બી જવાબ આવશે કે આવર્ત ગતિ। ચોથું છે લોખંડની ખીલી, તો એમાં ઈ જવાબ આવે ચુંબકીય પદાર્થ। અને પાંચમું છે હોકાયંત્ર, તો એમાં ડી જવાબ આવશે દિશા જાણવા માટે। પછી 1-2 વાક્યમાં જવાબ આપવાના નાના પ્રશ્નો છે, જેમાં પહેલું છે વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો, તો પંખાના પાંખિયાની ગતિ અથવા તમે ઘડિયાળના કાંટાની ગતિ લઈ શકો। બીજું, પારભાષક પદાર્થ કોને કહેવાય, કે જે પદાર્થમાંથી પ્રકાશ આંશિક રીતે એટલે કે ઝાંખો પસાર થાય તેને પારભાષક પદાર્થ કહે છે। ત્રીજો પ્રશ્ન, વિદ્યુત પરિપથ એટલે શું, તો વિદ્યુત પ્રવાહના વહન માટેના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। ચોથો પ્રશ્ન, ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે, તો ચુંબકના બે છેડાઓ પાસે જ્યાં ચુંબકીય શક્તિ સૌથી વધુ હોય ને ત્યાં ધ્રુવો આવેલા હોય છે। પાંચમું, પિનહોલ કેમેરામાં પ્રતિબિંબ કેવું મળે છે, તો પિનહોલ કેમેરામાં ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે। પછી વર્ગીકરણવાળો પ્રશ્ન તમારા આવશે મિત્રો, જુઓ કે નીચેના પદાર્થોનું ચુંબકીય અને અચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો ઉપર જે તમને આપેલા છે પદાર્થો, એનું પહેલાં આપણે ચુંબકીય પદાર્થમાં વર્ગીકરણ કરીશું કે એમાંથી એક તો લોખંડની ખીલી, ટાંકણી, સોય અને નિકલનો ટુકડો, આટલી વસ્તુ ચુંબકીય પદાર્થમાં આવશે। અને અચુંબકીય પદાર્થમાં પ્લાસ્ટિકની માપપટ્ટી, કાચનો ટુકડો, લાકડાનું ડસ્ટર, તાંબાનો તાર અને ચામડાનો પટ્ટો અને રબર, આટલું આવશે અચુંબકીયમાં। પછી સવિસ્તાર જવાબ આપવાના છે। જો આના તમે મિત્રો સ્ક્રીનશોટ લેજો, કારણ કે મોટા પ્રશ્નો છે। તેમાં પહેલું છે જુઓ સાદો વિદ્યુત પરિપથ આકૃતિ દોરીને સમજાવવાનો છે। પછી આગળ મિત્રો બીજો પ્રશ્ન આપેલ છે કે ચુંબકના ગુણધર્મો જણાવો, જેમાં જવાબ આપેલ છે જુઓ કે જવાબ કે ચુંબકને બે ધ્રુવો હોય, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, તે મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે। ત્રીજો પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનનો અર્થ સમજાવીને અરીસામાં મળતા પ્રતિબિંબ વિશે લખો। અને ચોથો પ્રશ્ન કે લંબાઈના માપન વખતે ધ્યાનમાં રાખવાની આવશ્યક સાવચેતીઓ જણાવો। તો આ પ્રશ્નો મિત્રો મોટા છે, જે તમારે વાંચીને જવાના, જે આમાંથી પૂછ્યા તમને કામ લાગી જાય। તો આ હતું મિત્રો આપણે આઈએમપી પ્રશ્ન બેંક। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે। તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।